હેલો ફ્રેન્ડ્સ, તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9 ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 14, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 5. આગળના આપણે પાર્ટ 1 અને 2 માં આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. ત્યારબાદ પાર્ટ નંબર 3 ની અંદર ઉદાહરણ નંબર 1 અને 2 જોયેલું. ત્યારબાદ પાર્ટ નંબર 4 ની અંદર ઉદાહરણ નંબર 3 જોયેલું છે. તો આજે આ પાર્ટ નંબર 5 ની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ નંબર 4, જે ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી ગણાય તેવું ઉદાહરણ છે. તો આજે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. તો હજી સુધી જો તમે 1 થી 4 પાર્ટ ન જોયેલા હોય, આ ઉપરાંત તમે આગળના જે ચેપ્ટર્સ છે તેના સોલ્યુશન્સ પણ ન જોયેલા હોય, તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક સોલ્યુશન્સ જોઈ શકશો. આ ઉપરાંત જો તમારે દરેક વિડીયોના સોલ્યુશનની લિંકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય, તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર માત્ર એજ્યુ ઓન ક્લાસ આટલું સર્ચ કરશો તો પણ તમને દરેક વિડીયોના લિંકની પીડીએફ ત્યાંથી મળી જશે. બરાબર? તો ચાલો વધુ સમય ન લેતા ચાલુ કરીએ ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ નંબર 4 છે તે પરીક્ષાની દ્રષ્ટિએ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી ઉદાહરણ છે. બરાબર? તો અહીંયા તમને કહ્યું છે કે એક વર્ગના 38 વિદ્યાર્થીઓના વજન આપેલું હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક લઈએ. તો આગળ આપણે ઉદાહરણ નંબર 2 અને ઉદાહરણ નંબર 3 જોયા, તેમાં આપણે અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા હતા. તો હવે એ આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે બનાવ્યું હોય તો તેનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તે આપણે આ ઉદાહરણ નંબર 4 માં જોવાનું છે. બરાબર? તો અહીંયા આપણને એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે આવી રીતે. 38 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 38 વિદ્યાર્થીઓ છે. અને તેના વજન તમને આપેલા છે કે 31 થી 35 જેના વજન હોય કિગ્રામાં, તેની સંખ્યા કેટલી છે? 9 વિદ્યાર્થીઓ. 36 થી 40 સુધીમાં જેનું વજન હોય તેના વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 5. 41 થી 45 વચ્ચે જેનું વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 14. તો આવી રીતે આપણને એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. બરાબર? તો અહીંયા તમને કીધેલું છે કે 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વજન વાળા બે નવા વિદ્યાર્થીઓ વર્ગમાં દાખલ થાય છે. તો તમે તેને કયા વર્ગમાં મૂકશો? તો જુઓ, અહીંયા 31 થી 35 ની જે રેન્જ આપેલી છે, તમને આ વર્ગ અંતરાલ આપેલો છે, તેમાં કેટલી સંખ્યા આવે? તો કે 31, 32, 33, 34. બરાબર? 35 છે તેનો સમાવેશ આમાં થશે નહીં. ત્યારબાદ 36 થી 40 છે તો તેમાં કેટલી આવે સંખ્યા? 36, 37, 38, 39. 40 છે તેમાં નહીં આવે. અગેન 41 થી 45 છે તો 41, 42, 43 ને 44. 45 ન આવે. તો જુઓ, જે 5 વાળી અને 0 વાળી જે લાઈન છે તે તો આમાં આવતી નથી. 35 છે તેનો આ વર્ગ અંતરાલમાં સમાવેશ થતો નથી. અહીંયા 40 છે તેનો આ વર્ગ અંતરાલમાં સમાવેશ થતો નથી. અહીંયા 41 થી 45 છે તો 45 ના વર્ગ અંતરાલમાં સમાવેશ થતો નથી. બરાબર છે? તો આ જે તમને આવૃત્તિ વિતરણ આપેલું છે તે કેવું છે? તો કે અસતત આવૃત્તિ વિતરણ છે. કેવું છે? અસતત આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. મતલબ કે અસતત એટલે ડિસકન્ટિન્યુઅસ. ડિસકન્ટિન્યુઅસ. આ વસ્તુ પણ આપણે પાર્ટ નંબર 1 પ્રસ્તાવનામાં જોયેલી હતી કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો તમારે તેનું સતત આવૃત્તિ વિતરણમાં કઈ રીતે તમે રૂપાંતર કરી શકો. તો આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. જે આપણે પાર્ટ 1 પ્રસ્તાવનામાં ડિટેલમાં જોયેલું હતું તે વસ્તુ હવે આપણે અહીંયા કરવાની છે. તો તમને કીધું છે કે 35.5 વાળો જે વિદ્યાર્થી છે તમે ક્યાં મૂકશો? તો જુઓ, 31, 32, 33 અને 34 હોય તેની વચ્ચે ગમે ત્યાં હોય તો તમે અહીંયા મૂકી શકો. હવે 34 થી લઈ અને 36 સુધી તો આ બ્રેક થઈ ગયું છે. અહીંયા વચ્ચે કોઈ પણ પ્રકારની કન્ટિન્યુઅસ વર્ગ છે નહીં, તો તમે ક્યાં મૂકશો? ક્યાંય ના મૂકી શકો. એવી જ રીતે અહીંયા જુઓ, આ 39 છે અને આ 41 છે, તો આ 39 અને આ 41. તો 39 થી 41 વચ્ચેની રેન્જમાં જે કોઈ પણ આવશે તે તમે ક્યાંય મૂકી જ નહીં શકો, કારણ કે તેનો વર્ગ તો છે જ નહીં. તો આ રીતનું જે આપેલું છે અસતત આવૃત્તિ વિતરણ, તેને આપણે પહેલા તો સતત આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવું પડે. તો કઈ રીતે થશે? તો જુઓ, અહીંયા આપણને આ જે પેલો વર્ગ આપેલો છે, પેલો વર્ગ, તેની ઉર્ધ્વ સીમા કેટલી છે? 35. અને ત્યારબાદ તરત જે બીજો વર્ગ આપેલો છે તેની અધઃ સીમા કેટલી છે? તો કે 36. તો આ બંનેનો તફાવત લેવાનો. આ 36 છે ને આ 35 છે, તો તફાવત કેટલો છે? 1 નો.
તો તફાવત કેટલો થયો 1 નો, અને આ બે વર્ગ વચ્ચેનો તફાવત છે તો છેદમાં આવશે 2, તો આ કેટલા થયા 1/2 કરો એટલે કેટલા થાય 0.5 થશે, બરાબર. તો હવે આ 31 માંથી તમે 0.5 બાદ કરો અને આ 35 માં 0.5 ઉમેરો, 35 માં 0.5 ઉમેરવાના છે અને આ 31 છે તેમાંથી તમારે 0.5 બાદ કરવાના છે, બરાબર. તો આખી તમને આ જે રેન્જ મળી કઈ રીતની મળશે, આવી રીતે મળે કે 31 માંથી 0.5 બાદ કરો તો કેટલા મળે 30.5 અને 35 માં 0.5 ઉમેરો તો કેટલા થાય તો કે 35.5. તેવી જ રીતે આ 36 છે તેમાંથી 0.5 બાદ કરો તો 36 માંથી 0.5 બાદ થાય તો કેટલા મળે 35.5 અને 40 માં 0.5 તમે ઉમેરો તો કેટલા થાય 40.5. તેવી જ રીતે 41 માંથી 0.5 તમે બાદ કરો તો કેટલા થાય 40.5 અને આ 45 છે તેમાં 0.5 ઉમેરો તો કેટલા થશે આ 45.5. તો હવે જુઓ આ 35.5 અને અહીં 35.5, આ 40.5 અને અહીંયા પણ 40.5, તો આ સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું. તો હવે કોઈ પણ વિદ્યાર્થી આવે તેને તમે ગ્રુપની અંદર સેટ કરી શકશો, બરાબર છે. તો આ રીતનું જે છે તે સતત આવૃત્તિ વિતરણ કહેવાય. આ જે છે તે અસતત આવૃત્તિ વિતરણ. તો પહેલા આપણે આ જે અસતત આવૃત્તિ વિતરણ છે તેને આપણે સતતમાં કન્વર્ટ કરવું પડે. કઈ રીતે થયું તો આ પ્રોસેસ છે, હવે તેને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખવી તે તમને સમજાવું, બરાબર. તો અહીંયા શું કહ્યું છે કે બે ક્રમિક વર્ગોની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચે અવકાશ છે. જો આ આપણે જોયું આ 35 છે અને આ 36 છે, તો એની વચ્ચે અવકાશ છે. કેટલાનો છે અવકાશ 1 નો છે. અવકાશ મતલબ ડિફરન્સ છે, બરાબર. તો આપણે આવી સ્થિતિમાં વર્ગને એવી રીતે વિભાજિત કરવો જોઈએ કે જેથી બે ક્રમિક વર્ગો જે છે તેની એકની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધઃ સીમાને સમાન થાય. તો જુઓ કેવી રીતે ગોઠવ્યું આપણે, જો આની ઉર્ધ્વ સીમા અને આની અધઃ સીમા કેવી થાય સમાન થાય એવી રીતે આપણે ગોઠવવું જોઈએ. તો એના માટેની પ્રોસેસ શું છે તો કે આપણે પહેલા તો આ જે વર્ગ આપેલું છે તેની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમા વચ્ચેનું અંતર શોધવું પડે. તો જો અહીંયા 35 છે અને આ 36 છે, તો અંતર કેટલાનું છે તો કે અહીંયા અંતર આપેલું છે 1, બરાબર. પછી આ જે એક અંતર મળ્યું તેનું શું કરવાનું તો કે આ અંતરનો અડધો ભાગ દરેક વર્ગની ઉર્ધ્વ સીમામાં ઉમેરીએ અને અધઃ સીમામાંથી બાદ કરીએ. તો જુઓ આ 35, 40, 45 આ શું છે ઉર્ધ્વ સીમા, તો આ અડધો ભાગ આપણે એમાં ઉમેર્યો અને આ 31, 36, 41 આ બધી શું છે અધઃ સીમા, તો તેમાંથી આપણે બાદ કર્યો, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે 31 થી 35 ને 36 થી 40 નું અહીંયા તમને ઉદાહરણ આપણે લીધું છે સમજાવવા માટે. આ બધી વસ્તુ તમારે પરીક્ષામાં લખવાની નથી. આ બધી વસ્તુ મેં તમને જે બતાવી છે અહીંયા તે જસ્ટ તમને રેફરન્સ માટે છે, બરાબર છે, રેફરન્સ માટે સમજવા માટે છે. તો હવે આપણે તમને ઉદાહરણ મેં તમને આજે અહીંયા લખીને સમજાવ્યું છે તે જ તમને અહીંયા બતાવું છું. તો કઈ રીતે થાય તો કે 31 થી 35 છે તેમાં ઉર્ધ્વ સીમા કેટલી થઈ તો કે 35, ઉર્ધ્વ સીમા એટલે અપર લિમિટ, બરાબર. અને 36 થી 40 છે તેની અધઃ સીમા કેટલી થઈ તો કે 36, બરાબર. તો હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે તો કે 36 - 35, મતલબ કે આ બેનો ડિફરન્સ કેટલો છે 1 નો ડિફરન્સ છે, બરાબર. તો 1 નું અડધું અંતર કેટલું થાય 0.5. અહીંયા જુઓ 1 નું અડધું અંતર કેટલું લીધું આપણે 0.5. તો હવે આ જે 31 થી 35 નો જે વર્ગ છે તે આપણે નવી રીતે બનાવવો પડે. કઈ રીતે તો કે આ જે અધઃ સીમા આપેલી છે 31 તેમાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમા છે તેમાં 0.5 ઉમેરવાના. તો 31 માંથી 0.5 બાદ કરો તો કેટલા મળે 30.5 અને 35 માં 0.5 ઉમેરો તો કેટલા થાય 35.5. તેવી જ રીતે એના પછીનો વર્ગ 36 થી 40 હોય તો કઈ રીતે બને તો કે 36 માંથી 0.5 બાદ કરો તો 35.5 અને 40 છે તેમાં 0.5 ઉમેરો તો 40.5. તો આવી રીતે આપણને આખો એક વર્ગ અંતરાલ મળે છે, બરાબર. તો હવે તમને પૂછેલું છે કે આ જે વિદ્યાર્થીઓ છે તેને આપણે કયા વર્ગમાં મૂકીશું. તો જુઓ નવું આપણને આ જે ટેબલ મળ્યું છે નવું સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક, તો તે કઈ રીતનું થશે તો કે 30.5 થી 35.5, 35.5 થી 40.5, 40.5 થી 45.5 આવી રીતનું થશે, બરાબર. તો હવે તમને કીધું છે કે 35.5 વાળો વિદ્યાર્થી છે તેને તમે ક્યાં મૂકશો. તો જુઓ આ વર્ગ અંતરાલ છે તો તેમાં તમે નહીં મૂકી શકો, આ વર્ગ અંતરાલ છે તેમાં મૂકી શકશો. શા માટે તો કે આ વર્ગ અંતરાલની અંદર કેટલા વિદ્યાર્થીઓ સમાય તો કે 30.5 થી લઈ અને
અહીંયા તમને આપેલું છે 35.50 તો 35.49999 સુધીના વિદ્યાર્થીઓ જે હશે તે આમાં આવશે. 35.5 એટલે કે 35.50 છે તે આમાં આવશે નહીં. પેલા વર્ગ અંતરાલમાં તે નહીં આવે. તો 35.5 ક્યાંથી શરૂ થાય છે તો કે અહીંથી 35.5 એટલે કે 50 અહીંથી શરૂ થાય છે, ત્યાંથી લઈ અને ક્યાં સુધી જશે તો કે 40.5 છે તો 40.5 એટલે 40.50 તમે સમજી શકો. તો 40.49 સુધીના દરેક જે નંબર આવશે તે આ વર્ગ અંતરાલની અંદર સમાશે. કહેવાનો મતલબ આમ છે, જુઓ સમજો અહીંયા કે આ 10 થી 13 છે, આ 13 થી 16 છે, આ થયા 16 થી 19. તો આ વર્ગ અંતરાલમાં કેટલા આવે તો કે 10 આવે, 11 આવે, 12 આવે, 12.5 આવે, 12.6 આવે, 12.7 આવે, 12.8 આવે, 12.9 આવે. 12.9 પછી શું આવે તો કે 13. બરાબર છે. તો 13 છે એ આની અંદર આવશે નહીં. 13 છે અહીંથી સ્ટાર્ટ થશે, 13, 14, 15, પછી જુઓ ડાયરેક્ટ 16 આવે તો 16 આમાં નહીં આવે, પણ 15.1, 15.2, 15.3 થી લઈને 15.99 સુધીની દરેક રકમ છે એ આ અંતરાલની અંદર આવશે. પણ 16 નો સમાવેશ છે એ આની અંદર થશે નહીં, 16 નો સમાવેશ અહીંયા થશે. બરાબર. તો ટૂંકમાં આ જે અપર લિમિટ આપેલી છે ઉર્ધ્વ વર્ગ સીમા એ અંક આ વર્ગ અંતરાલની અંદર આવશે નહીં. તેવી જ રીતે જો 35.5 છે તો એનો સમાવેશ આ વર્ગ અંતરાલમાં ન થાય, 40.5 છે તો તેનો સમાવેશ આ વર્ગ અંતરાલમાં ન થાય, 45.5 છે તો તેનો વર્ગ અંતરાલ આ જે આપેલો છે તેમાં સમાવેશ ન થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમને પૂછ્યું છે કે 35.5 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી, તો આપણે જોયું કે 35.5 કિલોગ્રામ વાળો વિદ્યાર્થી આ અંતરાલમાં નહીં આવે. તો 35.5 વાળો કેમ આવશે અહીંયા. તો જુઓ અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હતા 5. તો હવે અહીંયા એક વિદ્યાર્થીઓનો ઉમેરો થાય છે તો હવે અહીંયા કેટલા થઈ જશે 6. અને ત્યારબાદ 40.5 કિલોગ્રામ વજન વાળો બીજો વ્યક્તિનો સમાવેશ ક્યાં થશે તો 40.5 છે. તો 40.5 છે તેનો સમાવેશ આમાં નહીં થાય, કારણ કે 40.5 ની આ ઉર્ધ્વ સીમા છે એટલે એમાં સમાવેશ નહીં થાય. તો 40.5 કેમાં સમાવેશ થશે આ ત્રીજા વર્ગ અંતરાલમાં. તો જુઓ આ 14 હતા તો હવે કેટલા થશે, એકમાં સમાવેશ કર્યો તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 15. બરાબર. તો ટોટલ 38 વિદ્યાર્થીઓ આપેલા હતા, તો કુલ કેટલા હતા 38. હવે આપણે બે વિદ્યાર્થીને એડ કર્યા, એક અહીંયા એડ થયો અને એક અહીંયા એડ થયો. બરાબર છે. તો 5 ના 6 થયા અને 14 ના 15 થયા. તો હવે બે વિદ્યાર્થી તમે નવા ઉમેરો છો તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 40. બરાબર. તો અહીંયા કયા વર્ગ અંતરાલની અંદર તેને આપણે ઉમેરવો છે તે જ આપણે વસ્તુ ગોતીને આપણે આપવાની હતી. તો એ તમે ત્યારે જ કરી શકો જો તમને અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ વચ્ચેનો શું તફાવત છે એ ખબર હોય, ત્યારબાદ અસતત આવૃત્તિ વિતરણનું કઈ રીતે સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવું તે ખબર હોય. જો આ બંને વસ્તુ તમને ખબર હોય ત્યારબાદ તમને એ ખબર હોવી જોઈએ કે કયા વર્ગ અંતરાલમાં કેટલી સંખ્યા આવી શકે. મતલબ કે 35.5 છે તો તેનો સમાવેશ તમારે આ પહેલો અંતરાલ છે તેમાં કરવો કે બીજા અંતરાલમાં કરવો. આ ત્રણ વસ્તુની જો તમને ખબર હોય તો તમે આ ઉદાહરણને આરામથી સોલ્વ કરી શકો. અને આ ઉદાહરણ જેવા ઘણા બધા દાખલાઓ જે છે એ આ ચેપ્ટરમાં આપેલા છે જે ઇમ્પોર્ટન્ટ છે. તો આશા છે કે આ ઉદાહરણ તમને સમજાઈ ગયું હશે. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલા તથા ઉદાહરણના સોલ્યુશન જોવા માટે જરૂરથી જોતા રહો આ YouTube ચેનલને અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. થેન્ક યુ.